લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ફતેગઢ ગામે શિવશક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુગરીના માળા જેવડું ગામ એટલે ફતેગઢ. શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. મા આદ્ય શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે 9 દિવસ જગદંબાની ભક્તિ સાથે સાધકો માતાજીની આરાધના અને સાધના કરશે. નવરાત્રિને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈને અને 50 વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે રાસ ગરબા રમી રહ્યા છે. ટીનુભાઈ લલિયા, અમરેલી. ધારી તાલુકાના ફતેગઢ ગામે શિવશક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુગરીના માળા જેવડું ગામ એટલે ફતેગઢ નવા ગામ. શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. મા આદ્યાશક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવલી નવરાત્રિનો પ્રારંભ. 9 દિવસ જગદંબાની ભક્તિ થશે. સાધકો માતાજીના આરાધના અને સાધના કરશે. નવરાત્રિને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ. આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈ અને 50 વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે રાસ ગરબા રમે છે.